અમદાવાદમાં વરસાદની સિઝન તો માજા મૂકે છે. વરસાદ ચાલુ છે આજ સવારથી. થોડો થોડો ઝરમર વરસાદ ચાલુ છે. એ દરમિયાન અમારી પાસે જે કામ આવે છે એ બતાવું તમને. એક તો કિયા સોનેટ અમારી પાસે આવી છે, જેની અંદર અમે લોકો સિરામિક કોટ કરેલું હતું. અત્યારે આ ગાડી આવી છે સિરામિક મેન્ટેનન્સ કોટ માટે. તો આ ગાડીમાં કરીશું સિરામિક મેન્ટેનન્સ કોટ. એના સિવાયની વાત કરું, વોક્સવેગન વર્ટસ, આ ગાડીમાં અમે લોકોએ કરેલું છે પીપીએફ બહુ ટાઈમ પહેલા, અને અત્યારે આવી છે નોર્મલ ફોર્મ વોશ માટે. એના પછીની વાત કરીએ સપોઝ આપણે કોટિંગ્સ અને પીપીએફ નું મટીરિયલ ઘણું બધું આવી ગયું છે અમારી પાસે અત્યારે. તો એ પણ ગઈકાલે આવ્યું છે અમારી પાસે. એના સિવાય ક્રેટા ગાડીમાં ફોગલેમ પ્રોજેક્ટરમાં કંઈક ઇસ્યુ છે, એટલે ફોગલેમ બંધ છે કંઈક. તો એના માટે ગાડી આવેલી છે. અને પ્લસ સાઈડ મિરર જે લેફ્ટ એન્ડ રાઈટ થતા નથી, બંને સાઈડ મિરર, તો એ ગાડી એના માટે છે. એના સિવાયની વાત કરીએ અમે તો ટાટા નેક્ઝોન, જે ગાડી ગઈકાલે અમારી પાસે આવેલી હતી ગ્રાફિન કોટિંગ માટે. તો આમાં બધું ગ્રાફિન કોટિંગ લાગી ગયું છે. હવે ગ્લાસીસ, એલોય અને પ્લાસ્ટિક પાર્ટ ઉપર ગ્રાફિન કોટિંગ લગાવવામાં આવશે. એના પછી આજે ગાડી ડિલિવર કરીશું. હવે એના પછીની વાત કરીએ તો એક વેરના આવી છે અમારી પાસે, જે ગાડી આવે છે ઇન્ટ્રી ક્લિનિંગ માટે. પણ તમે નજીકથી જોઈ શકો છો કે ગાડીમાં કઈ જગ્યાએ પાણી છે અત્યારે આમાં? પાછળ છે. ઓકે, આ સીટ આગળ લેતો. આ ગાડીની અંદર વરસાદમાં કંઈક પાણી આવી ગયેલું છે. તો તમે જોઈ શકો છો. થોડું દબાવતો ત્યાં. બરોબર. તો આ ગાડીમાંથી અંદર પાણી રિમૂવ કરીશું. ધેન આખી ગાડી કરીએ છીએ ઇન્ટ્રી ક્લિનિંગ. તો અત્યારે આટલા કામ છે. એના પછી જે બપોર પછી અમારી પાસે કામ આવે છે તમને જણાવીએ. બપોરે 1 થી 2 રિસેસ ટાઈમ હોય છે. તો બધા થોડી વાર આરામ કરી લે, અને એના પછી વર્ક ચાલુ થતું હોય છે. હવે જે ગાડી બીજી અમારી પાસે અત્યારે આવી છે એની વાત કરવી છે તમને. એ ગાડીમાં શું કરવાનું છે. થાર રોક્સ, આ ગાડી અમે લોકોએ સિરામિક કોટ કરેલી હતી પહેલા. હવે આ ગાડી અત્યારે આવી છે ઇન્ટર ક્લિનિંગ માટે અને આઉટર ફોર્મ વોશ માટે. તો એક જ મિનિટ, લોક અનલોક છે કે લોક છે? ઓકે, ગાડીને અનલોક કરી છે. હવે તને બતાવીશ કે થાર રોક્સમાં જે વ્હાઇટ ઇન્ટિરિયર છે એમાં શું પ્રોબ્લેમ થાય છે. જનરલી એ થોડાક અમદા ડાઘ હોય ને તો ગાડીમાં દેખાતા હોય છે. લાઈક તમે જોઈ શકો છો. ગાડીમાં જેટલો વ્હાઇટ પોર્શન છે, બીજું સીટ્સ તમે જોઈ શકો છો ગંદી થઈ ગઈ છે. એના સિવાયની વાત કરું, રૂફ પણ ઘણી જગ્યાએથી ગંદુ થયું છે. તો ડ્રાઈવર સીટ પણ તમે જોઈ શકો છો. તો જ્યારે આ ટાઈપનું વ્હાઇટ ઇન્ટિરિયર આવતું હોય મોસ્ટ ઓફ કારમાં, અત્યારે જેટલી બી રિસેન્ટ નવી ગાડી જેટલી લોન્ચ થાય છે એ ગાડીમાં વધારે મોટે ભાગે વ્હાઇટ ઇન્ટિરિયર સ્પેસિફિક આપે જ છે. લાઈક વાત કરું તમને હું તો કિયા, સેલ્ટોસ, ક્રેટા, બધી ગાડીમાં વ્હાઇટ ઇન્ટિરિયર આપવાનું ચાલુ કર્યું છે. તો હવે આ ગાડી અમે કરીએ છીએ ઇન્ટ્રી ક્લિનિંગ, અને કમ્પ્લીટ ક્લીન થાય પછી તમને બતાવીએ કે કેટલું અમે ક્લીન કર્યું. સિવાયની વાત કરીએ તો અમારી પાસે સ્કોડા કાર આવેલી છે, કુશાક. આ ગાડીમાં અમે લોકો રિપ્લેસ કરીશું વાઇપર. આ ગાડીમાં રિપ્લેસ કરીએ છીએ અમે લોકો વાઇપર. ગાડીમાં વાઇપર લાગી રહ્યા છે. જૂના વાઇપરને રિમૂવ કરીને નવા વાઇપર ઇન્સ્ટોલ થઈ રહ્યા છે. હજી આપણે વાઇપર લગાવ્યા છે. વાઇપરનું રિઝલ્ટ પણ આપણે જોઈશું. કાચ કેટલા સાફ કરી રહ્યા છે એમાં. યસ, DSC બ્રાન્ડના અમે લોકોએ વાઇપર ઇન્સ્ટોલ કર્યા છે. હવે આ ગાડી જાય છે, અને એના પછી અમારી પાસે ફોર્ચ્યુનર કાર આવેલી છે. ફોર્ચ્યુનર કારને અમે કરીશું હોમ વોશ. મહિન્દ્રાની જેટલી ટોપઅપ લાઇન છે
થાર રોક્સ, XUV 700 અને XUV 3XO. આ ત્રણેય ગાડીની અંદર એક હિડન ફીચર્સ છે. હિડન ફીચરની વાત કરું તો એમાં તમે એક મેમરી કાર્ડ લગાવવાથી તમારી ગાડીના બધા ડેશકેમ, બધા કેમેરાને તમે ડેશકેમમાં કન્વર્ટ કરી શકો છો અને એનું રેકોર્ડિંગ તમે સ્ક્રીનમાં લઈ શકો છો અને એનું રેકોર્ડિંગ મેમરી કાર્ડમાં સેવ થઈ જાય છે. તો હવે આવો તમને જણાવીએ આ કઈ રીતે કામ કરે છે. હવે આ ગાડીની અંદર તમે કો ડ્રાઈવર સીટની નીચેની સાઈડમાં જેનું સિલ્વર બોક્સની નીચે એક સોકેટ આવે છે એની અંદર તમે આ મેમરી કાર્ડ લગાવી શકો છો. હવે હું તમને જણાવીશ આ મેમરી કાર્ડ કેવી રીતે લગાવવાનું છે. હવે જ્યારે તમે નીચે આવશો તો અહીંયા આ એક રબરનું કવર છે અને ઓપન કરશો એટલે એની અંદર તમારા મેમરી કાર્ડ લગાવવાનું છે. આ મેમરી કાર્ડ કઈ રીતે લાગશે હું તમને બતાવીશ. નીચે અહીંયા આ પોર્શનમાં મેમરી કાર્ડ ઇન્સ્ટોલ કરી દેવાનું હોય છે. તમે જોઈ શકો છો. એ ઇન્સ્ટોલ કર્યા પછી હવે આગળની પ્રોસેસ બતાવું. મેમરી કાર્ડ ઇન્સર્ટ થયા પછી ગાડી આપણે સ્ટાર્ટ કરીશું. હવે શું ફંક્શન સેટ કરવાનું છે બતાવીશ તમને. ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તો આપણે અહીંયા આગળ કેમેરાનું બટન આપેલું છે. કેમેરા બટન પ્રેસ કરશું એટલે કેમેરા લાઈવ થશે. લેફ્ટ કોર્નર ઉપર તમને એક બ્લુ કલરનું આઇકોન દેખાશે, એની ઉપર ટચ કરશો. સેટિંગ ઉપર જવાનું છે. સેટિંગ પછી તમારે ડ્રાઈવ વિડીયો રેકોર્ડિંગ એના ઉપર જશો એટલે તમારા જેટલા બી કેમેરા છે 4 કેમેરા એનું રેકોર્ડિંગ તમને અમને લાઈવ દેખાડશે. એના સિવાય હવે આ રેકોર્ડિંગ ક્યાં તમને દેખાશે તો જનરલ વિડીયોની અંદર તમે જશો તો એની અંદર તમારા બધા જ વિડીયો સ્ટોર થશે. તો જ્યારે પણ આકસ્મિક સંજોગોમાં તમારે રેકોર્ડિંગ જોતું હોય 4 કેમેરાનું તો તમે અંદરથી લઈ શકશો. હવે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને તમને આ જાણકારી હતી તો સારી જ વાત છે. પણ જો જાણકારી ના હોય અને તમારા મિત્રોને બી ખબર ના હોય જેમની પાસે થાર રોક્સ છે, XUV 700 છે પ્લસ 3XO છે તો આ વિડીયો એમને શેર કરશો તો એમને બી નવો આઈડિયા મળશે. એક મેમરી કાર્ડ લગાવવાથી ઘણું બધું આપણને ફાયદો થતો હોય છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ. વરનામાં ઇન્ટેક ક્લિનિંગનું કામ ચાલી રહ્યું છે. એની મેટિંગ ત્યાં સુકાઈ ગઈ છે. પ્લસ ફોર્મ વોશ માટે જે વટસ હતી વટસનું બી કામ પતી ગયું છે. એના સિવાયની વાત કરીએ તો સેલ્ટોસ ગાડી જે બહાર પડી છે વ્હાઇટ કલર તમને દેખાય છે એ ગાડીમાં પ્રીમિયમ વોશ કરવાનું છે. એના સિવાયની વાત કરું તો અમારી પાસે થાર રોક્સ ગાડી આવી છે. આ ગાડીની અંદર અમે લોકો 5 વર્ષનું PPF જે આર્મર સિરીઝ છે અમારી 190 માઇક્રોન આવતું હોય છે તો આ ગાડી પેન્ટ પ્રોટેક્શન ફિલ્મ માટે આવી છે અમારી પાસે. એના સિવાયની વાત કરું તો બ્રિઝામાં ફોર્મ વોશ કરવાની છે તો આટલી ગાડીના કામ અત્યારે ચાલી રહ્યા છે. પ્લસ XUV 700માં ટેલ લાઇટ અમે લોકો લગાવવાના હતા પણ ટેલ લાઇટ કંપનીમાંથી જે બોક્સ ઓપન કર્યું તો ટેલ લાઇટ તૂટેલી નીકળી છે. એટલે હવે આ ટેલ લાઇટ પછી પાછળથી ગાડીમાં બોલાવશું ત્યારે કરીશું એનું કામ, ટેલ લાઇટ જ્યારે નવી આવે ત્યારે. એના સિવાય મેં તમને જ્યારે વાત કરી હતી બપોરે થાર રોક્સની અંદર ઇન્ટેક ક્લિનિંગનું કામ ચાલી રહ્યું છે તો આ ગાડી ઇન્ટેક ક્લિનિંગ કરીએ છીએ. એના સિવાય જે i10 નિયોસ જેની અંદર ઘણી જગ્યાએ પેન્ટ ઉડેલો હતો તો આ ગાડીમાં અમે લોકો 1 સ્ટેપ પોલિશ કરીએ છીએ. તો આનાથી જે માઇનસ જે બધા કલર ઉડેલા હતા ડોટ એ બધા રિમૂવ કરશું અને 1 સ્ટેપ પોલિશ કરીને આપશું. એના સિવાય આ ગાડીમાં અમે લોકો LED ઇન્સ્ટોલ કરીએ છીએ તો આની અંદર અમે લોકો હેડલાઇટની અંદર LED ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છીએ. તો આટલી ગાડીના કામ અત્યારે ચાલી રહ્યા છે અને ટાઈમ થયો છે 5:30. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ રઘુભાઈ, હેપી બર્થડે ટુ યુ. અમારા વડીલ એવા રઘુભાઈનો આજે હેપી વાળો બર્થડે છે તો એના માટે અમે લોકો આજે સેલિબ્રેશન કરીએ છીએ. તો ચલો હવે કેક કાપીને સેલિબ્રેશન કરીએ રઘુભાઈનું.